નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. જંબુસર રેફરલ હોસ્પિટલની સ્થિતિમાં સુધારો થયો છે. સ્પાર્ક ટુડે ન્યૂઝના રિપોર્ટ બાદ તંત્ર હરકતમાં આવ્યું. જંબુસરની રેફરલ હોસ્પિટલ ખાતે સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા હાથ ધરવામાં આવેલ એક વિશેષ રિપોર્ટિંગ બાદ હોસ્પિટલની સુવિધાઓમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. અગાઉ હોસ્પિટલમાં સિક્યુરિટી, યોગ્ય પાર્કિંગ વ્યવસ્થા અને પૂરતા તબીબોનો અભાવ હતો. આ ઉપરાંત સોનોગ્રાફીનું મશીન ઉપલબ્ધ હોવા છતાંય તેને ઓપરેટ કરવા માટે રેડિયોલોજિસ્ટ કે નિષ્ણાત તબીબ હાજર ન હોવાથી સ્થાનિક દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડતી હતી. સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા આ મુદ્દાને મક્કમતાથી રજૂ કરવામાં આવ્યા બાદ સરકારી તંત્ર અને સ્થાનિક પ્રશાસન જાગ્યું છે. હોસ્પિટલના તબીબી અધિકારીના જણાવ્યા અનુસાર હાલમાં નીચે મુજબની તમામ જે નવી સુવિધાઓ છે અને તેને નવી નિમણૂકો છે તે કરવામાં આવી છે. તાત્કાલિક ધોરણે 2 નવા તબીબોની ફાળવણી કરવામાં આવી છે સરકાર દ્વારા, જેથી દર્દીઓને સારવારમાં સરળતા રહે. હોસ્પિટલમાં સુરક્ષા અને પાર્કિંગની વ્યવસ્થા જાળવવા માટે જંબુસર ડીવાયએસપી દ્વારા એક હોમગાર્ડ જવાનની સિક્યુરિટી માટે નિમણૂક કરવામાં આવી છે. સોનોગ્રાફી વિભાગ માટે નિષ્ણાંત તબીબની વ્યવસ્થા કરાઈ છે. હાલમાં સોનોગ્રાફીની સેવાઓ કાર્યરત થતાં ગરીબ અને મધ્યમ વર્ગના આશરે 800થી વધુ દર્દીઓએ આ સુવિધાનો લાભ લીધો છે. ખાસ અમારી ચેનલ દ્વારા દર્દીઓની સમસ્યાઓને વાચા આપતા જ સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા અને અહેવાલના કારણે જ તંત્રએ તાકીદે પગલાં ભર્યા છે. આમાં અમારા અહીંના જે એસડીએચના એમબીબીએસ ડૉક્ટરો છે ને બિનઅધિકૃત ફરજ છોડીને જતા રહ્યા હતા અને અમે પછી સરકારમાં લખ્યું હતું. સરકારશ્રી તરફથી અમને બીજા 2-3 મેડિકલ ઓફિસર અમને એમનું નિમણૂક થઈ ગઈ છે. એટલે અત્યારે ડૉક્ટર પૂરતા છે. અને બીજો જે ઇસ્યુ હતો એ અમે સોનોગ્રાફી મશીન અમને જે એપ્રિલ મહિનામાં ઇન્સ્ટોલ કર્યું હતું, ચાલુ કર્યું હતું. એપ્રિલથી આજ સુધીમાં લગભગ 818 સોનોગ્રાફીના દર્દીઓએ લાભ લીધો છે. વચ્ચે 15 દિવસ પહેલાં સોનોગ્રાફીના ડૉક્ટરનું બોન્ડ પૂરું થતાં એ જતા રહ્યા હતા. એમની જગ્યાએ ફરીથી બીજા ડૉક્ટરનું વિભાગીય નાયબ નિયામકશ્રી દ્વારા ડેપ્યુટેશન કરેલ છે. એકચ્યુઅલી અમારે અહીંયા સોનોગ્રાફીની પોસ્ટ નથી, પણ સોનોગ્રાફી મશીન છે એટલે વિભાગીય નાયબ નિયામકશ્રી તરફથી ડેપ્યુટેશનથી કામગીરીની વ્યવસ્થા કરેલ છે. બાકી અહીંયા કાયમી જગ્યા નથી. તેમ છતાં બી અમે પ્રતિનિયુક્તિથી વ્યવસ્થા કરી અને લગભગ 801 દર્દીની છેલ્લા 4-5 મહિનામાં અમે સોનોગ્રાફીની કામગીરી કરેલ છે. અને પાર્કિંગના પ્રશ્નો બી સિક્યોરિટીની જગ્યા માટે અમે આ વખતે રોગી કલ્યાણ સમિતિમાં ઠરાવ કરી અને સિક્યોરિટીની પોસ્ટ માટે સરકારશ્રીમાં દરખાસ્ત કરવાના છીએ કે જેથી પાર્કિંગની વ્યવસ્થા જળવાઈ રહે. અમારી પાસે 2 જ સિક્યોરિટીની પોસ્ટ છે જેની કામગીરી અંદર લેવામાં આવે છે. એટલે પાર્કિંગમાં અમે અહીંના ડીવાયએસપી સાહેબ થ્રુ હોમગાર્ડ્સની વ્યવસ્થા કરેલ છે. તો એ લોકો હવે નિયમિત રીતે આવે છે અને પાર્કિંગમાં બી કોઈ અવ્યવસ્થા જેવું હોતું નથી. બધું રેગ્યુલર અને સારી રીતે કામગીરી થાય છે. એ બી અમને જે મીડિયાવાળો સાથ સહકાર આપેલું છે એ બદલ આ લોકોનો જે પડવો પડ્યો આખા તાલુકા અને જિલ્લાને સમગ્ર ગુજરાતમાં એનો પડવો પડે તેથી કરીને આ પ્રત્યે અમારા પ્રત્યેથી જ્યાં સોનોગ્રાફી ચાલુ થયું હતું કે અનેક ગરીબ દર્દીઓ આજે હમણાં હાલમાં બી લાઇનમાં જ છે. અને હવે 2 દિવસ લીધું લાભ. હજી શનિવારે બી અમે એને ઇન્ક્વાયરીમાં આવીશું. ખરેખર આ કામ ચાલુ થઈ ગયું છે અને એમના પ્રત્યેથી જે કંઈ બી અમને લાભ મળ્યો મીડિયાનું બી બહુ અભિનંદન પાઠવીએ છીએ. ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના સ્ટાફનું બી અમે અભિનંદન પાઠવીએ છીએ. એ બદલ હું બધાનો આભાર માનું છું. જય હિન્દ, જય ભારત.